ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસનો જૂથવાદ આવ્યો સામે। જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કરશનબારનું ઉમેદવારી ફોર્મ રદ થયું। ગોવિંદપુરા જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી। પ્રદેશ કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છતાં ઉમેદવારી ફોર્મ રદ। સોમનાથના ધારાસભ્ય પર કરશનબારડે લગાવ્યા આક્ષેપ। ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો છે। સોમનાથ વિધાનસભાની ગોવિંદપુરા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસમાં બે લોકોને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેનાથી એક ઉમેદવાર કરશનભાઈ બારડ કે જે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા અને અન્ય એક ઉમેદવાર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ઉમેદવાર હતા, જેમાં આજરોજ ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે કરશનબારડનું ફોર્મ રદ થયું છે અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ઉમેદવાર યથાવત રહ્યા છે। હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ। મારું નામ કરશનભાઈ ભૂપતભાઈ બારડ છે। મંડોળ ગામનો વતની છું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ પ્રમુખ છું। ગીર સોમનાથ જિલ્લાના ગોવિંદપુરા જિલ્લા પંચાયત સીટ ઉપર મેં ઉમેદવારી પત્ર ભર્યું હતું। આજે ચકાસણીનો દિવસ હતો અને મારું ફોર્મ રદ થયું છે। મને પાર્ટી પ્રેસિડેન્ટ અમિતભાઈ ચાવડા એ મેન્ડેટ આપ્યું। અમારા પ્રભારી રાજેશભાઈ જોશી અહીંયા આવ્યા અને પૂંજાભાઈ વંશથી રૂબરૂમાં મને મેન્ડેટ આપ્યું। હું આ તકે અમિતભાઈ ચાવડા, રાજેશભાઈ જોશી, પૂંજાભાઈ વંશ, હીરાભાઈ જોટવા, નુસરતભાઈ પંજા અને તમામ કાર્યકરો બધાનો હું આભાર માનું છું કે મને મેન્ડેટ આપ્યું। મેન્ડેટ આપ્યા પછી મેં ફોર્મ ભર્યું। ફોર્મ ભર્યાને અંતિમ દિવસે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાએ બીજા એક વ્યક્તિનું ફોર્મ ભર્યું। બીજા વ્યક્તિનું ફોર્મ ભર્યું અને એને પણ પાછું મેન્ડેટ આપ્યું। ત્યાં સુધી પણ વાંધો નથી, પણ ધારાસભ્યશ્રીએ મેન્ડેટ જેને આપ્યું એ કાલે તો બીજેપીની ટિકિટ માંગતા હતા, બીજેપીનું કામ કરતા હતા। કોળી સમાજને ટિકિટ દેવી હતી તો પછી કોંગ્રેસ તો કાર્યકર હોય એને દેવાય ને, બીજેપીના કાર્યકરને શા માટે દીધી? અને ગીર સોમનાથ જિલ્લામાં ગોવિંદપુરાની જે સીટ છે એ કારડિયા રાજપૂત સમાજના સંખ્યાબળ ત્યાં વધારે છે અને અહીંયા બીજેપીએ પણ કારડિયા રાજપૂત સમાજને ટિકિટ આપી છે। જોવાનું એ છે કે ધારાસભ્યશ્રી કઈ રીતે હાલવાના છે ખબર નથી પડતી। અગાઉના ધારાસભ્યો પણ આવું જ કરતા અને બધાને મેન્ડેટ આપીએ અને ચૂંટાય ન ચૂંટાય બધાને લઈને ભાજપમાં વયા જતા। અત્યારે પણ એવું જ દેખાય, કારણ કે જે નગરપાલિકામાં, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ટિકિટ આપી એના ઉપરથી એવું દેખાય કે બીજેપીને પૂછીને કેમ ટિકિટ આપી હોય, બીજેપીના કેન્ડિડેટને પૂછીને પણ ઘણી ટિકિટ આપી। પાર્ટીને જોવાનું છે, વિચારવાનું છે। કોંગ્રેસમાં વફાદારીથી 30-30 વર્ષ જે કામ કરતા હોય, પાર્ટી માટે ભોગ દીધો હોય, એને ટિકિટ ન મળે અને બીજેપીમાંથી કાલ સીધા આવી જાય એને તમે ટિકિટ આપી દો તો એની અસર તો આખા જિલ્લામાં આવવાની છે। આવનારા દિવસોમાં પણ હું તો કોંગ્રેસ પાર્ટીનું જ કામ કરવાનું છે। હું કરશન બારડ છું એટલે કોંગ્રેસ, કોંગ્રેસ એટલે કરશન બારડ, હું એ રીતે રહું છું અને એ રીતે જ કામ કરવાનું છે। પાર્ટી બદલવાનો નથી, બીજે ક્યાંય જવાનો નથી, પાર્ટી ઉપર પાપ કરવાનો નથી। ધારાસભ્યશ્રીએ ભલે મારી ઉપર પાપ કર્યું, હું પાર્ટી ઉપર પાપ કરવાનો નથી અને આગળની રણનીતિ જોઈ અને કોંગ્રેસ કેમ મજબૂત થાય એ તરફ અમે હાલવાના છે।